बैठने से कोई डर नहीं। चलो रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए, रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए। खबर पड़ी बधाने? नવું લાગ્યું? ગાવાનું ચીપકાવાનું હા? સીધા બધાએ ગાવાનું હા? ચાલો 1 2 3 સ્ટાર્ટ। रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए, रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए। यीशु मेरा ड्राइवर वही मेरा मास्टर, यीशु मेरा ड्राइवर वही मेरा मास्टर, उस गाड़ी में बैठने से कोई डर नहीं। नीचे बैठो, उस गाड़ी में बैठने से कोई डर नहीं। फटाफट रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए, रेलगाड़ी जाए चुप चुप गाड़ी आए। चलो बेसी શું દેખાય ઉપર? શું દેખાય છે? શું દેખાય? વાદળ દેખાય ને? બીજું શું દેખાય ઉપર? બીજું શું દેખાય ઉપર? પક્ષી, વાદળ, પછી બીજું હેપી। આ ઉપર શું દેખાય? બીજું આકાશમાં શું દેખાય? વાદળ। તારી પણ હેપી માટે બીજું શું દેખાય? બીજું શું દેખાય? ચકલી, ચકલી પણ દેખાય। તારી પાડો બીજું શું દેખાય? કાગડો। બધું હે ને? વાદળ, પછી સૂર્ય, ચંદ્ર, તારાઓ દિવસ દેખાય રાતે દેખાય? રાતે દેખાય હા। અને તો આ બધાને કોને બનાવીને પાછે સરસ। તો આજે આપણે સાંભળો હવે વાત નહીં દેખો આ બધાને કોને બનાવી છે એનું મુખપાઠ કલમ શીખવાના છે બરાબર। અને જે શાંતિથી સાંભળો આપણે સન્ડે સ્કૂલમાં જે બોલશે એને મારા તરફથી કશું તો મળશે હા। તો શું યાદ રાખવાનું છે? આ શું છે? બધા બોગડા છે? મને ખબર નથી આ પાસે તમે બોગડા બોગડા છો તમે? શું છે? આ શું છે? બાઇબલમાં કેટલા ભાગ છે? કયો કયો? જૂનો કરાર અને નવો કરાર। જૂના કરારમાં શાના વિશે? ઈશ્વર આખી દુનિયાને કેવી રીતે બનાવી એના વિશે। નવા કરારમાં પ્રભુ ઈસુના કાર્ય વિશે। તો આજે જૂના કરારમાં પહેલું પુસ્તક છે ઉત્પત્તિ। કયું પુસ્તક છે? એને કાઢી લઈ આવશે પેલું લઈ આવશે પહેલું પુસ્તકનું શું નામ છે? ઉત્પત્તિ। શું નામ છે? હા ચલો ઉત્પત્તિ 1 અને 1 એમ બોલો। ચલો ફરી એકવાર ઉત્પત્તિ 1 અને 1। આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। બધા સાચોથી બોલણા બધા આપણે નીકળી જાય તો હા ચાલો ઉત્પત્તિ 1 અને 1। આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। એટલે બધાને ઉત્પત્તિ 1 અને 1 ધીમે બોલો। આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। હવે જો ધ્યાન ઉત્પત્તિ 1 અને 1। આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। હે ચાલો બોલો આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। હા તો આજે શું યાદ રાખવાનું છે? ઉત્પત્તિ 1 અને 1 બધા ઉભા થઈ જાય છે। ઉત્પત્તિ એમ કરો ઉત્પત્તિ 1 અને 1। ઉત્પત્તિ 1 અને 1।
આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિ એક અને એક. આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. હા, એટલું યાદ રાખો. આવતે સન્ડે સ્કૂલમાં બોલશે એને કશું તો મળશે. ચાલો બેસી જાઓ ફટાફટ. આમાં શું દેખાય છે? ભમરી દેખાય છે. આ શું છે? આ શું છે? આ શું છે? આ શું છે? હા, ફૂલનું પાન. પછી આ હા, બહુ ડાયા છોકરા છે. હા, તમે પછી આ કૂદું છે, કસુકતે છે હે ને? આ બધાને આપણે બનાવ્યું છે. કોણે બનાવ્યું બધાને? હા, ઈશ્વરે બધું કૂદું છે, ભમરું છે, જે કંઈ પણ આપણે દેખીએ બધું કોને બનાવ્યું છે? અને એ ઈશ્વરે ખાસ ઉત્પત્તિના દિવસે, ઉત્પત્તિ એટલે બનાવવાના દિવસે શું બનાવ્યું ખબર? શું દેખાય છે? આ દડો છે. આ પછી આ શું છે? ચાંદો છે. અહીંયા આપણે રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? આપણે એ જગ્યાને શું કહેવાય? પૃથ્વી. શું કહેવાય? શું કહેવાય? હા, પૃથ્વીને બધું જ કેટલી મોટી ખબર છે તમને? ઘણી મોટી. આપણે વિચારી પણ શકીએ નહીં. એ પૃથ્વીમાં શું છે? પશુ, પંખી, ઝાડ, ફળ, ફૂલ, તમે મને બધા છે. કોને બનાવે છે? પણ ઈશ્વરે કેવી રીતે બનાવી ખબર છે તમને? આ પૃથ્વી છે ને એ કોઈ જગ્યાએ બાંધેલી છે. બાઇબલ શું કહે છે ખબર? એ પૃથ્વી જેમ કે દડો આપણે હવામાં ફેરવીએ ને, હવામાં ફેંકીએ તો શું થાય? દડો જાય નહીં. એ હવામાં લટકેલી છે. શામાં લટકેલી છે? શામાં લટકી છે? એવું કહેવાય હે ને? આપણે બધા કેવા છે? હવામાં તરીએ છીએ, આપણે ઉડીએ છીએ. જેમ કે કશું સાબુન આપણે નહીં ફૂગો બનાવતા, ફૂંક મારે તો શું થાય? ઉડે ને ગોળ ગોળ. એવી રીતે પૃથ્વીમાં બેસીને આપણે ચારો તરફ ફરીએ છીએ, પણ આપણને ખબર પડતી ઈશ્વરે એવું બનાવ્યું છે બાળક, આપણે વિચારી પણ નહીં શકીએ એવું. અને આ શું દેખાય છે? ઝાડ છે. હા, પણ તમે દવાખાનામાં ગયા છો? દવાખાના કેટલા ગયા? પછી ડોક્ટર શું મારે? સુઈ મારે. લોહી લે કે ના લે? લોહી લે હે ને? પછી એને તપાસ કરે. શું કરે? હા, કેવો તાવ છે, કેવી બીમારી, પણ ક્યાં તપાસ કરે ખબર? મશીન. દેખ્યું છે કોઈ? એમ કરીને ડોક્ટર દેખે જૂનું માઇક્રોસ્કોપ. અને આ છે બરફના ટુકડા. શાના ટુકડા છે આ? હા, એ મશીનમાં જ્યારે આપણે નાખીને દેખીએ તો આવું દેખાય છે. પછી આ શું છે? ગાય છે. હા, આપણે ગાય રાખી, પણ આ પહાડમાં જે ડુંગરામાં બકરીઓ રહે, ક્યાં રહે છે બકરીઓ? પહાડી બકરી કહેવાય ને. તમે ભણો ત્યારે અંદર આવે પહાડી બકરી. એ પહાડી બકરી એકલી ડુંગરામાં રહે. પછી એ ખાય, પછી એ વિયાય. ખબર? નાના નાના બચ્ચા નાખે બકરી. પણ એને કોઈ માલિક હોતું નથી. કોણ એને સંભાળી લેતું હશે? કોણ એની રક્ષા કરતું હશે? વાહ, વાની વાત તારી પડે એના માટે. કોણ? હા, જે જંગલમાં રહે છે પ્રાણી કોણ સંભાળે? આપણે તો ઘરે બકરી બાંધી દઈએ, ઘાસ નાખીએ, પાણી પીવડાવે, પણ જંગલમાં છે એ કોણ સંભાળે છે? હા, કેવો ગજબ કહેવાય ને કે ઈશ્વર જે એકલા છે એની પણ સંભાળ રાખે છે. અને એ ઈશ્વર તમારી ને મારી પણ સંભાળ રાખે છે. કેમ કે ઈશ્વર કોણ છે? આપણે બધા શીખ્યા ને? ચાલો કરો મારી સાથે. ઈશ્વર એ છે બોલો આગળ. આકાશ, પૃથ્વી, પશુ, પંખી, તમે અને બધાને બનાવ્યા તે ઈશ્વર છે. અને એ ઈશ્વરે શરૂઆતમાં બધું સારું બનાવ્યું. કેવું બનાવ્યું? સારું એટલે કેવું ખબર? કશું રડવાનું નહીં, કશું ભણવાનું નહીં, કોઈ બીમારી નહીં, બધું સારું. અને કેટલા માણસ બનાવ્યા ઈશ્વરે? આદમ અને હવ્વાને. પણ ક્યાં સુધી સારું હતું ખબર?
એક દિવસ શેતાન આવ્યો. કોણ આવ્યો? શેતાન. હા, ઈશ્વરે આદમ હવાને કીધું તમે વાડીના બધા ફળ ખાઓ, પણ તમે એક ફળ ખાવાનું નહીં. જે ભલું જાણવાનું ફળ છે એ ખાવાનું નહીં. ઈશ્વરે શું કીધું? શેતાન આવ્યો તો શું કીધું ખબર? હવા એ ફળ ખાઈ લઈશ ને તો ઈશ્વર જેવી થઈ જઈશ, તમને કશું થશે. પણ ઈશ્વરે શું કીધું? જે દિવસ તમે ખાશો એ દિવસે તમે મરી જશો, હે ને? પણ હવાને લાગ્યું હા ફળ તો સરસ છે ખાવાનું, તો ઈશ્વર જેવી થઈ જઈશ, એમ કરીને તોડીને ખાઈ લીધું. અને એમ કરીને ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. શું કર્યું? હા બાળકો, શેતાન બહુ ડાયો. શેતાન શું કામ કરે ખબર? આપણને એકબીજાને ઝઘડો કરાવે, ગંદી ગંદી ગાળો બોલતા શીખવાડે. આપણને એમ લાગે કે એ તો ખાલી ઝઘડા છે, એ આની ભૂલ છે, કાજલની ભૂલ છે, કિશનની ભૂલ છે, પણ એવું નથી. એ હા, એ કોણ કરાવે બધું? કોણ કરાવે? હા બાળકો, શેતાન શું કરે? એ બાળકોને ઝઘડો કરાવે, પથ્થરો મારતા શીખવાડે, ગંદી ગંદી ગાળો બોલવાનું બધું કામ કોનું છે? શેતાનનું છે. એટલા માટે આપણે પ્રભુ ઈસુને શીખવું પડે, જાણવું પડે એના વિશે. અને એ શેતાને આદમ હવાને પણ છેતર્યા. શું કર્યું? હા, એમને છેતરીને એ પાપ કરાવીને જતા રહ્યા. અને ત્યાર પછી બધું કેવું થયું ખબર? અહીંયા શું દેખાય છે? મયુર, અહીંયા શું દેખાય? પલેટી લગાવી રાખશે. અહીંયા શું દેખાય છે? પણ કેવું ઘર? સારું છે? કેવું છે? ભાંગી ગયું. એ ભાગેલું બતાવે છે કે ત્યારે જ્યારે શેતાન એમને છેતર્યા, પાપ કરાવ્યું, ત્યારે બધું ભાંગી ગયું. કેવું થઈ ગયું? હા, લોકો રડવા લાગ્યા. પછી આખો દિવસ કામ કરવું પડે, એકબીજાને મારવા લાગ્યા, ગાળો બોલવા લાગ્યા. ત્યારથી બધું શરૂ થઈ ગયું. અને ઈશ્વરે જે સરસ મજાની આખી દુનિયા બનાવી હતી, બધી અસ્વસ્થ થઈ. કેમ થઈ ગઈ? રમણ ભમણ. શું કહેવાય? બધું રમણ ભમણ થઈ ગયું. અહીંયાથી અહીંયા અસ્વસ્થ થઈ ગયું બધું. અને ઈશ્વરે ત્યારે શું કીધું ખબર? હું મારા લોકોને પાછું સારું કરવા માટે, આખી પૃથ્વીને પાછી સારી બનાવવા માટે હું મારા પુત્રને મોકલીશ. અને કોણ આવ્યું પછી પાપમાંથી બચાવવા માટે? પ્રભુ ઈસુ. કોણ આવ્યા? હા, આપણે શીખ્યા ને પ્રભુ ઈસુ તમે ને હું મોટા થયા ધીમે ધીમે ધીમે, પણ શું નથી કર્યું એમને? પાપ કદાચ કર્યું નથી. અને તેમણે પોતાની ઈચ્છાથી આ શું છે? વધસ્તંભ. શું છે? વધસ્તંભ. ક્રૂસ છે. લાકડા ઉપર તેને શું કર્યું? પોતાનો જીવ આપ્યો. પહેલા લોકો પ્રભુ ઈસુ મોટા થયા, ગામડે ગામડે જઈને લોકોને સાજા કર્યા, ઈશ્વરનો પ્રેમ બતાવ્યો, પણ કેટલાક લોકોને એવું ગમ્યું નહીં. એ લોકોએ શું કર્યું? પ્રભુ ઈસુને પકડી લાવ્યા, પકડીને અહીંયા ચડાવીને એમને ખીલા, હાથ પગમાં ખીલા મારી દીધા અને મરવા માટે મૂકી દીધા. પણ પ્રભુ ઈસુ કશું પણ બોલ્યા નહીં. કેમ? કેમ કે બાઇબલ શું કહે છે? કોને ખબર છે? હિબ્રુ 9:22. હિબ્રુ 9:22 ખબર છે કોઈને? જેનું ખબર છે તને? રક્ત વેડ્યા વગર પાપોની માફી મળતી નથી, માટે પ્રભુ ઈસુ ચૂપ રહ્યા અને પોતાનું રક્ત વેડાવ્યું. પછી પેલા લોકો શું કહે? હા, પ્રભુ ઈસુ તો હવે મરી ગયા. બાઇબલ શું કહે છે? વિષ્ણુ સીધા બે શું કહે? પ્રભુ ઈસુ મરણ પામ્યા, દટાયા, અને ત્રીજે દિવસે શું થયું? પ્રભુ ઈસુ કિશન શું થયું? જીવતા થઈ ગયા. અને કીધું કે હું મર્યો નથી, મેં તમારા પાપ મારા પર લીધા છે. અને પ્રભુ ઈસુ આજે સ્વર્ગમાં છે. ક્યાં છે? સ્વર્ગમાં. અને ફરીથી લેવા માટે આવવાના છે. અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને તે સ્વર્ગમાં લઈ જશે. અને અહીંયા દેખ્યું કે પ્રભુ ઈસુ એક નવી પૃથ્વી બનાવવાના એક નવા ભાગ હતા. તમને ખબર છે બાઇબલ શું કહે છે ખબર? ઈશ્વર તમને બધું સારું લાગે છે? તમને વિમાન મળી જાય તો સારું લાગે આપણને? ના, પણ ઈશ્વર એક દિવસ એવી નવી આકાશ નવી પૃથ્વી બનાવવાની છે. બાઇબલમાં કે ત્યાં કશું થશે, કોઈ ભણવાનું નહીં, કોઈ કામ કરવું પડે નહીં, કશું મરવાનું પણ નહીં. એ બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર એક દિવસ નવા આકાશ અને નવી પૃથ્વી બનાવશે. અને એ નવા આકાશ અને નવા પૃથ્વીમાં કોણ જશે? તમને ખબર છે? કોણ જશે? બધા લોકો જશે? ચોરી કરવાવાળા લોકો જશે? મારપીટ કરવાવાળા? ગંદી ગંદી ગાળો બોલવાવાળા? એ મોબાઈલ દેખે જવાનું, કોઈને સાંભળવાનું એવા પણ જાય? ના જાય.
પણ જેઓ પ્રભુ ઈસુના બાળકો બન્યા છે એને પ્રાર્થના કરે છે એ કહે છે પ્રમાણે ચાલે છે એવો એક દિવસ ક્યાં જશે નવા આકાશ અને નવી પૃથ્વીમાં ક્યાં જશે નવા આકાશ અને નવી પૃથ્વીમાં જવાનું ગમશે બધાને હવે સાંભળો બધા સાંભળો સારી રીતે બેસી જાઓ સાંભળો હર્ષિત સાંભળો નવા આકાશ અને નવી પૃથ્વીમાં જવાનું ગમશે કે અહીંયા રહેવાનું છે અહીંયા રહેવાનું છે એ પણ નવા આકાશ નવી પૃથ્વીમાં જવાનું હા બધાને જવાનું છે ને તો એના માટે સારા બાળકો બનવું પડશે જૂઠું બોલવાની જેટલી પણ ખરાબ બાબત બધાને ફેંકી દેવાનું શું કરવાનું બીબીએસમાં સાહેબાને શીખવાડ્યું બધાને શું કરવાનું પગડાળે કૂદીને ઉઠાઈને બહાર ફેંકી દેવાનું એટલે છોડી દેવાનું અને પ્રભુના બાળકો બનવાનું તો આપણને નવા આકાશ અને પૃથ્વીમાં જવા મળશે તો બે હાથ જોડો આંખો બંધ કરો શું શીખ્યા છે આજે શું શીખ્યા છે નવા આકાશ અને પૃથ્વીમાં જવા માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી તે બાળક બનવું પડશે એને છોડી દે સારું પ્રાર્થના કરીએ હા બે હાથ જોડી આંખો બંધ કરીએ પ્રાર્થના કરીએ પ્રભુ ઈસુ મેં તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમયને માટે તમારા સર્જન દ્વારા તમે મારી સાથે વાત કરી છે અને એક દિવસ તમે નવા આકાશ અને પૃથ્વી બનાવવાના છો અને નવા આકાશ અને પૃથ્વીમાં જેઓ તમારા પર ભરોસો કરે છે તેઓનો પ્રવેશ મળશે બાળકો પણ નાનપણથી તમારા પર ભરોસો કરીને એ નવા આકાશ અને પૃથ્વીમાં પ્રવેશવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ બાળકનો અભ્યાસ એમના માતા પિતા બધાને પ્રભુ તમે સંભાળી રાખજો ફરી મળે ત્યાં સુધી તમારી કૃપા રહેવા દેજો એ પ્રાર્થના પ્રભુ ઈસુ નામથી કરીએ છીએ તમે સાંભળી માન્ય કરો બાપ આમીન ઓકે ચાલો બતાવો